રમતવીરો વિશેની સ્પીચ લઈને આવશે ધોરણ 9 ની વિદ્યાર્થીની ઈરમનાજ ખેરાળ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. આજના પ્રસંગે અત્રે ઉપસ્થિત મોડાસા રોટાણ સ્કૂલના પ્રમુખ સાહેબ સાજીદભાઈ ખાનજી સાહેબ તથા કારોબારી સભ્યો તથા આ શાળાના પ્રમુખ સાહેબ, આ શાળાના પૂર્વ પ્રમુખ સાહેબ તથા આ શાળાના કારોબારી સભ્યો, ગ્રામજનો, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ ભારત એ રમત ગમતમાં પણ ખૂબ આગળ વધેલો છે. ટેનિસ, ખોખો, ક્રિકેટ, કબડ્ડી જેવી રમતોમાં માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ ઘણી આગળ છે. સાયના નહેવાલ, સાનિયા મિર્ઝા, ગીતા ફોગટ, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, વિરાટ કોહલી, MS ધોની, મેજર ધ્યાનચંદ્ર જેવા રમતવીરોએ ભારતના રમતગમત ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે. એમાંથી જ એક જેના વિશે તમે થોડું તો જાણતા જ હશો એવા મોહમ્મદ શમી વિશે આજે હું તમને વાત કરીશ. મોહમ્મદ શમીનો જન્મ 3 સપ્ટેમ્બર 1990 ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહાના સહસપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ તૌસીફ અહેમદ અને તેમના માતાનું નામ અંજુમ આરા હતું. તેમના પિતા કિસાન હતા. તેઓ તેમના જમાનામાં ફાસ્ટ બોલિંગ કરતા હતા, પરંતુ ગામમાં પૂરતી સુવિધા ન મળવાને કારણે તેઓ આગળ સુધી જઈ શક્યા ન હતા. પરંતુ જ્યારે તેમણે શમીની બોલિંગ જોઈ ત્યારે તેમને લાગ્યું કે આમાં તો કંઈ ખાસ છે જ. એટલે તેઓ તેને જ્યારે શમી 15 વર્ષનો થઈ ગયો ત્યારે તેઓ તેને ઘરથી 22 કિમી દૂર મુરાદાબાદ કોચ બદરુદ્દીન સિદ્દીકીના પાસે લઈ ગયા. કોચ બદરુદ્દીન સિદ્દીકી એ શમીની બોલિંગથી ખૂબ પ્રભાવિત થયા અને તેને તાલીમ આપવાનું શરૂ કરી દીધું. અને 1 વર્ષની તાલીમ બાદ શમીને 2006 યુપી અંડર 19 ટ્રાયલ્સમાં મોકલવામાં આવ્યું. ત્યાં તેને ખૂબ જ સરસ બોલિંગ કરી, પરંતુ રાજકીયકરણને લીધે તેની પસંદગી ન થઈ. જ્યારે તેઓ કાનપુરથી પાછા ફરતા હતા ત્યારે બદરુદ્દીન સિદ્દીકીના કોલકાતા વાળા મિત્ર અબ્દુલ મુનમનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે ડેલહાઉસી એથ્લેટિક ક્લબ ક્વાર્ટર ફાઇનલ માટે એક ઝડપી બોલર જોઈએ છે. ત્યારે બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું, આનાથી સરસ મોકો તો મળશે જ નહીં. તેમણે તરત જ મોહમ્મદ શમીના પિતાને ફોન કરીને શમીને હજારો કિલોમીટર દૂર કોલકાતા મોકલવાનું કહ્યું. તેમના પરિવારમાંથી ગામ છોડીને આટલું દૂર આજ સુધી કોઈ ગયું ન હતું. એ વખતે આ વાત શમીને ખુદને પણ ખબર નહોતી કે અમૃતસર મેલની આ ટિકિટ તેને ઇન્ડિયન ક્રિકેટ ટીમ સુધી પહોંચાડશે. ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં તો શમીને રમવા જ નહોતું મળ્યું, પરંતુ જ્યારે તેને રમવા મળ્યું સેમીફાઇનલમાં ત્યારે તેણે 4 વિકેટો લઈને કોલકાતામાં પોતાના આગાજનું એલાન કરી દીધું. અને તેના એટલા બધા સાહસને કારણે તે ઇન્ડિયન ક્રિકેટ ટીમ સુધી પહોંચી ગયો. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે તમામ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તે ઘરેલું ક્રિકેટમાં બંગાળ માટે 3 અને ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં 4 ટીમો માટે રમ્યા છે. અને દરેક ફોર્મેટમાં તેને અનપ્લેયેબલ તરીકે ગણવામાં આવે છે. પારિવારિક ઝઘડાઓથી ડિપ્રેશનમાં આવીને મોહમ્મદ શમીએ 2 થી 3 વાર, કેટલી વાર? 2 થી 3 વાર આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું, પરંતુ કરી ન હતી. આજે ભારત એક પણ મેચ હાર્યા વગર 2023ના વર્લ્ડ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી ગયું. ભારતને જીતવા માટે માત્ર એક જ મેચ દૂર હતી. ત્યાં તો ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સેમીફાઇનલમાં અનેક રેકોર્ડો અને વિક્રમો સર્જાયા. આ જીતના હીરો કોણ? આ જીતના તો હીરો છે મોહમ્મદ શમી. પોતાની બોલિંગની ધારથી અને સેડક લાઇનના સહારે શમીએ એકલા હાથે 7 વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું અને પોતાના આગાજનું એલાન કરી દીધું. શમીએ ભારતે ન્યુઝીલેન્ડને હરાવવા માટે મોટું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. ફટાફટ 2 વિકેટો પર પડી ગઈ. ન્યુઝીલેન્ડના કેપ્ટન અને ડેરિલ
ખૂબ જ સરસ પ્રેરણાદાયક પ્રવચન અને સ્પીચ જે શાળાની વિદ્યાર્થી દ્વારા આપવામાં આવ્યું તે ખરેખર આપણા જીવનમાં એનું ઉદાહરણ લેવા જેવું છે કે એક વખતના માટે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધેલો વ્યક્તિ એ અર્જુન એવોર્ડ મેળવી લે છે.